નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર જે ઉમેદવારો ટાટ સેકન્ડરીની અથવા ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એમાંના ઘણા બધા મિત્રોને માર્ક બાબતે ડાઉટ હોય છે કે માર્ક બાબતે એટલે કે આપણને ખબર છે કે પ્રિલિમની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 હોય છે 100 માર્કનું. મેન્સમાં પણ પેપર 1 100 માર્કનું હોય છે, પેપર 2 100 માર્કનું હોય છે. તો શું એની અંદર કઈ એવો નિયમ હોય છે કે ફરજિયાત આ પેપરમાં એટલા ટકા માર્ક મિનિમમ હોવા જ જોઈએ, આ પેપર 2 ની અંદર તો આટલા માર્ક હોવા જ જોઈએ? તો આ બાબતે ઘણા બધા મિત્રોના પર્સનલમાં મેસેજ હતા અથવા આપણા જે જૂના વિડીયો છે એની અંદર પણ કોમેન્ટ હતી કે આ બાબતે કઈ શું નિયમ હોય છે. અન્ય જે પરીક્ષાઓ લેવાતી હોય છે, અમુક પરીક્ષાઓની અંદર મિનિમમ 40% હોવા જોઈએ, એવા બધા ઘણા બધા નિયમ હોય છે. તો એ બાબતે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો. ખાસ બંને વાત કરીશું, પ્રિલિમ અને મેન્સ. તો મિત્રો, પ્રિલિમની અંદર કઈ રીતનું હોય છે, ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય. પ્રિલિમ તમારે 200 માર્કનું પેપર હોય છે, જેમાં વિભાગ એ 100 માર્કનો હોય છે અને વિભાગ બીજો એ પણ 100 માર્કનો હોય છે, જેમાં 80 માર્કનું કન્ટેન્ટ અને બાકીનું જે છે એ પદ્ધતિશાસ્ત્ર ને બધું પૂછાતું હોય છે. બાકીનું જે વિભાગ છે જનરલ સબ્જેક્ટ છે, જેમાં ઘણું બધું મનોવિજ્ઞાન ને કરંટ અફેર્સ ને વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી ઘણું બધું આવતું હોય છે. પણ અહીંયા પ્રિલિમની અંદર તમારે એવું કોઈ પણ પ્રકારનું એવું નથી હોતું કે ફરજિયાત વિભાગ એમાં તમારે આટલા માર્ક આવવા જોઈએ, વિભાગ બીમાં એવું કાંઈ ધ્યાને નથી લેવાતું. તમારે ઓવરઓલ જે 200 માર્કનું પેપર છે એમાંથી તમારા માર્ક જેટલા તમારે આવે છે એ ધ્યાને લેવાતા હોય છે. અને પ્રિલિમના માર્ક બીજે ક્યાંય ગણાતા નથી, ખાલી મેન્સમાં તમે પેપર લખી શકો એ માટેનું એક માધ્યમ છે. 2023 ની અંદર 70 માર્કે મેરિટ અટક્યું હતું, એટલે આ વખતે થોડુંક આપણે એવું માની લઈએ કે વધીને સરકાર જો કદાચ મેરિટ ઊંચું કરે છે તો 80, 90 કે 100 એવો અંદાજ છે કે 100 આસપાસ જો ઊંચામાં ઊંચો લઈ જાય તો 100 આસપાસ લઈ જઈ શકે છે. એટલા માટે આપણો ટાર્ગેટ જે છે એ પ્રિલિમમાં 100 આસપાસનો હોવો જોઈએ. બીજું, હવે મેન્સમાં કઈ રીતનું, ઘણા ખાસ જે પ્રશ્ન હતો એ મેન્સ બાબતે હતો કે સાહેબ મેન્સમાં જે છે એ કઈ રીતનું હોય છે. કે ધારો કે પેપર 1 જે છે એ ગુજરાતીનું છે, જનરલ પેપર છે, અને પેપર 2 છે એ પોતાનું જે વિષય વસ્તુ છે, કન્ટેન્ટ છે એનું હોય છે, ટાટ એસ અને એચએસ બંનેની અંદર. તો મિત્રો, ત્યાં પણ તમારે એવો કોઈ પણ પ્રકારનો એવો નિયમ નથી કે ફરજિયાત પેપર 1 ની અંદર આટલા માર્ક આવવા જોઈએ, ફરજિયાત પેપર 2 ની અંદર આટલા માર્ક આવવા જોઈએ. ખાસ આ વખતે જે નવો સુધારો થયો છે, કેમ કે સુધારો શું થયો, ચોક્કસથી નવો ઠરાવ આવેલો છે. ગયા વખતે 2023 ની અંદર જે છે એ 60% પ્રમાણે, 60% એટલે કુલ 200 ગુણ છે, પેપર 1 ના 100 ગુણ, પેપર 2 ના 100 ગુણ, 200 ગુણના 60% લખ્યા એટલે 120 માર્ક તમારે આવેલા હોય તો તમે પાસ ગણાવો. એટલે કે તમે જ્યારે ભરતી જાહેર થાય તો તમે તમારું રિઝલ્ટ મૂકી શકો. 119.5 ટૂંકમાં 120 કરતા ઓછા માર્ક હોય તો તમે પાસ ગણાતા નથી. પણ ગયા વખતે સરકાર દ્વારા એવું કરવામાં આવ્યું હતું કે જનરલ ઉમેદવારો હોય કે અનામત બધા માટે 120 રાખવામાં આવેલા. એટલે આ વખતે સરકારે ઠરાવ કરીને સુધારો એ કર્યો છે કે જે જનરલ ઉમેદવારો છે એને ફરજિયાત 120 કરતા વધુ માર્ક લાવવા પડશે. બંને પેપરનો ટોટલ, એવું કઈ ફરજિયાત નથી કે આ પેપરમાં આટલા માર્ક ફરજિયાત હોવો જોઈએ, એવું કઈ નથી. બંને પેપરનો ટોટલ જે છે 120 પ્લસ જવો જોઈએ. બીજું, જે આ વખતે જે સુધારો થયો છે કે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમને હવે 55% જ લાવવાના રહેશે. મીન્સ કે 200 ના તમે 55% કરશો તો 110 થશે. એટલે કે તમારે 110 કે એના કરતા વધુ માર્ક આવે છે તો મિત્રો તમે પાસ ગણાવ છો. તો આ જ સુધારો છે. અહીંયા પ્રિલિમમાં કે મેન્સમાં એવું કોઈ પણ પ્રકારનો એવો નિયમ નથી કે તમારે ફરજિયાત પેપર 1 ની અંદર આટલા 60% કે 50% લાવવા જ પડે, પેપર 2 ની અંદર 60%. સિમ્પલ ટોટલ ધ્યાને લેવાય છે કે 120 ટૂંકમાં 120 ઉપર થાય તો તમે જે છે એ ભરતીમાં ફોર્મ ભરી શકો. પછી વારો આવશે કે કેમ એ તો ડિસાઈડ કરે છે કેટલી એની ભરતી છે, મેરિટમાં તમારો કેટલામાં વારો છે, પણ તમારો ટાર્ગેટ મેક્સિમમ માર્ક મળે એ બાબતનો હોવો જોઈએ. તો આ વિડીયોમાં આટલું જ. અમુક મિત્રોને ડાઉટ હતો એ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. ખાસ આવા નવા આપણે ગાઈડન્સના વિડીયો મૂકતા હોઈએ છીએ, તો તમે આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.